રુચિત સાહેબના ત્યાં મેં ઓપરેશન કરાયા પછી એકદમ સરસ થઈ ગયું અને બીજા પગનું બી ઓપરેશન કરાવવાનું છે. વિશ્વાસ એટલે પૂરો વિશ્વાસ બેસી ગયો. જ આયા એમની મુલાકાત લીધી, એમણે કીધું કે બધું નોર્મલ સરસ થઈ જશે ને આપણે તમારો કેસ લેવાનો છે, અને અમે ભરોસો મૂકી દીધો. સાહેબ પર મને વિશ્વાસ બેઠો અને આપણને પહેલથી જ કહેતા ગભરાશો નહીં, કે બધું સારું થઈ જશે. ચલાતું નહોતું બિલકુલ. છેલ્લા 5 વર્ષથી હતી ઘૂંટણની તકલીફ, પણ માઇનોર હતી. વખતે ધીરે ધીરે વધવા માંડી. પેશન્ટનું નામ પરમાર નરેશ કુમાર છે. એ સિનાડ ગામના છે. એમને ઘૂંટણની અંદર ઘસારો થઈ ગયો છે, જેને ઓસ્ટિયો આર્થરાઇટિસ પણ કહેવાય છે. આ ગુડાનો ઘસારો એમને ગ્રેડ 4 એટલે તદ્દન ગુડાનો ઘસારો છે. એના લીધે એમને ચાલવામાં, બેસવામાં, ઉભડક પગે બેસવામાં બધી રીતે ખૂબ જ ઘૂંટો વાળવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ ઓપરેશનની અંદર આપણે એમને ગુડો બદલીને બીજા જ દિવસથી ચાલતા કરીશું અને પેઇન ફ્રી એટલે દુખાવા વગર ચાલતા કરીશું. અત્યારે એમને થોડુંક બી 10-15 મીટર ચાલવું હોય તો ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે, જે દુખાવો તદ્દન ઓપરેશન પછી મટી જશે. પ્લસ એમને 5 ડિગ્રી જેટલો પગ વળેલો છે, એને FFD પણ કહેવાય. એ ગુડાના ઓપરેશન બાદ એ બી ગાયબ થઈ જશે. અને આ ગુડાનું ઓપરેશન એટલું વરદાનદાયક છે કે એમને આજે ઓપરેશન કર્યા પછી સાંજે કાં તો કાલ સવારથી ચાલતા ઘરે મોકલીશું આપણે. આ ઓપરેશનથી પેશન્ટ ખૂબ જ ડરતા હોય છે, પરંતુ ખરેખર એવું નથી. આ ઓપરેશન બહુ સેફ છે. આ ઓપરેશનની અંદર જે ગુડાનો ઘસાયેલો ભાગ છે, જેના લીધે લોકોને ગુડો એટલો દુખાતો હોય છે, અત્યંત દુઃખમય પરિસ્થિતિમાં હોય છે. અમુક લોકોને તો સિવિયર ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેમાં પગ વળવા બી લાગે છે. એ આ ઓપરેશન કર્યા પછી ગુડાનો જે ભાગ છે, જે ખરાબ થઈ ગયો છે, એને કાઢીને નવો ગુડો નાખવામાં આવે છે. એના લીધે શું થાય છે કે બે જે ગુડા હોય છે એની વચ્ચે જે ઘસારો છે, ઘર્ષણ થતું હોય છે, એ ઓછું થઈ જાય છે. એના લીધે એમને દુખાવો એકદમ તદ્દન જતો રહેતો હોય. આ ઓપરેશન આપણે સબવાસ્ટસ પદ્ધતિથી કરીશું, જે બહુ ઓછા ટાંકામાં, ઓછા બ્લડ લોસમાં, સ્નાયુ કાપ્યા વગરનું ઓપરેશન બી કહેવામાં આવે છે. આને ટોટલ ની રિપ્લેસમેન્ટ પણ કહેવામાં આવે છે, જેમાં ગુડો આખો બદલવામાં આવે છે. ઓપરેશન થયા આજે 6-7 દિવસ થયા. બીજા દિવસે જ ઊભા કર્યા હતા મને સાહેબે ચાલવાનું. અત્યારે ચાલી શકું. પહેલું તો મને આટલાથી 4 ડગલા બી નહોતો ચાલી શકતો. પહેલા કરતા તો ઘણું સારું. રુચિત સાહેબના ત્યાં મેં ઓપરેશન કરાયા પછી એકદમ સરસ થઈ ગયું અને બીજા પગનું બી ઓપરેશન કરાવવાનું છે. વિશ્વાસ એટલે પૂરો વિશ્વાસ બેસી ગયો.